મમ્મી એક વાત પૂછું? હા પૂછો ને બેટા. કાલ હું મારી સાસરી ગયો હતો તો એક વાત આખી મને અજીબ લાગી. શું અજીબ લાગી? તો ત્યાં મારી પસંદગીનું જ બધું જમવાનું બનાવ્યું હતું એમને, અને સૌથી પહેલા જમવા પણ મને બેસાડ્યો હતો. પણ હું ત્યાં રોકાયો ત્યાં સુધી મારી સારી સેવા કરી અને મારા જ વખાણ કર્યા. તો સારું કહેવાય ને. તો એ જ ઘરની દીકરી આપણે અહીંયા સૌથી છેલ્લે જમવા બેસે છે અને ક્યારેય એના પસંદગીનું જમવાનું બનાવતી નથી. આપણા બધાને પૂછી પૂછીને જ એ જમવાનું બનાવે છે અને એમાં પણ સૌથી છેલ્લે એને જે પણ મળે ખાવાનું એ ખાઈ લે છે. તો આટલો ફરક કેમ? અને એનાથી કોઈ ભૂલ થાય છે તો એને માફ પણ કરવામાં નથી આવતી. આપણા ઘરની દીકરીની કોઈ ભૂલ થાય તો આપણે એને માફ કરી દઈએ છીએ, પણ વહુને માફ કરતા નથી. અને ઉપરથી એ જ વહુની વાતો બહાર જઈને 4 જગ્યાએ આપણે કરતા હોઈએ છીએ. બેટા તારી વાત સાચી છે. બહુ ગમે એટલું સારું લાગશે ને તો હવે સાસરી વાળા એને દીકરી નહીં માને. બધાએ પોતાની વહુને દીકરી જેવું જ રાખવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.